ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો નવયુગ વિદ્યાલય જંબુસરમાં સ્વર્ગસ્થ મધુબાની 38મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। ભરૂચ જિલ્લો માનવ સેવા સમાજ મંડળના મંત્રી શ્રી ભૂપતસિંહ, ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ તથા શ્રી રાજુભાઈ દરજીની પ્રેરક ઉપસ્થિતિમાં નવયુગ વિદ્યાલયના અધ્યસ્થાપક સ્વર્ગસ્થ મગનભાઈ બી સોલંકી સાહેબના ધર્મપત્ની સ્વર્ગસ્થ મધુબાની 38મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। તું હી રામ હે તું હી રહીમ હે પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। મધુબાની શ્રદ્ધાંજલિ સુમન અર્પણ શાળાના આચાર્ય તથા ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળના મંત્રીશ્રીએ મધુબાના પ્રેરણાદાયી જીવનના સંસ્મરણો તાજા કરાવ્યા અને કહ્યું, આપણે સૌ તેઓના જીવનમાંથી પ્રેરણા લઈએ તો સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પી છે તેમ કહેવાય। ત્યારબાદ એ નિમિત્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી દાનાભાઈ મીર તથા નિલેશભાઈ તિવારીએ કર્યું હતું। જે જીવન જીવી રહે છે એ માત્ર ખાવા પીવા માટે એની કોઈ નોંધ લેવાતી નથી। ઉદાહરણ તરીકે રાણા પ્રતાપ એમનો ચેતક યુદ્ધમાં એમનો એક ઘોડો એનું નામ ચેતક રોહિલવાન થયો આગળ વધી શકાય તેમ નહોતું, પણ એના સ્વામી પ્રત્યેની એની જે ભક્તિ હતી, વફાદારી હતી, એને વિચાર્યું કે